મોરબીની કે જ્યાં કેનાલમાં પાણી છોડવામાં આવતા જ તંત્રના વાયદાઓનો પુલ ખુલી પડી ગઈ છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ચોમાસાના કે પછી ધોધમાર વરસાદ પછીના નથી। આ દ્રશ્યો છે તંત્રની બેદરકારીના કે જ્યાં મોરબીમાંથી પસાર થતી મચ્છુ 2 નાની સિંચાઈ યોજનાની માઇનોર કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ કેનાલ ઓવરફ્લો થઈ જતા રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। જે પાણી ખેડૂતોના ખેતર માટે છોડવામાં આવ્યું તે જ પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ થયો। કેનાલની યોગ્ય સાફ સફાઈ ન કરવામાં આવતા લાખો લીટર પાણી રસ્તા ઉપર વહેતું થયું। સ્થાનિકોનો આક્ષેપ છે કે કેનાલમાં કચરો જમા થયેલો છે, જેના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાઈ રહ્યો છે। તો કેનાલની ફરતે કરાયેલી સુરક્ષા દિવાલો પણ તૂટેલી હાલતમાં છે, ત્યારે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ અનેક સવાલ ઉઠ્યા છે। કેનાલમાં જો પારાપેટ બનાવેલી છે, જોયું આ બેરીપેટ છે પોલીસની, બરોબર, તો એ પણ અંદર પડી ગયું છે। સામેની વિસ્તાર તમે જુઓ, સામે પણ ઓલું થઈ ગયું છે। તો આમાં અકસ્માત થાય તો જવાબદાર કોણ લેશે? ત્યારે હાથ ઊંચા મહાનગરપાલિકા કરી દેશે કે સરકારી અધિકારીઓ હાથ ઊંચા કરી દેશે? પ્રી મોન્સૂનની શંકાસ્પદ કામગીરીને લઈને અધિકારીએ બહાના આપ્યા, સાથે જ રસ્તાનું લેવલ નીચું હોવાના લીધે પાણી ભરાયો હોવાનું નિવેદન આપ્યું। જો કે પાણીનું લેવલ ઘટાડી દીધું છે, ત્યારે થોડા સમયમાં પાણીની સમસ્યાનો નિકાલ આવી જશે। પ્રશ્ન એવો થાય છે કે જે આપણે એસપી રોડથી લઈને રવાપર ચોકડી સુધી છે, એમાં જે સામેની બાજુ રોડ બન્યો એનું લેવલ નીચું છે, એટલે અહીંયા આપણે દિવાલ કરેલી હતી। દિવાલમાં શું થાય, સ્થાનિક લોકો જ્યારે વરસાદનું પાણી અથવા રોડનું પાણી કાઢવા માટે એમાં હોલ પાડી દીધા હતા, એને લીધે કેનાલ ઓવરફ્લો થઈને પાણી રોડ ઉપર આવી છે। જેવું સવારે ધ્યાનમાં આવ્યું એટલે અમે એનું પાણી ઘટાડી દીધું છે, ત્યારે ધીરે ધીરે હમણાં ઘટી જશે પાણી।